કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગુજકેટ 2012, 2013, 2014, 15, 16, 17, 18, 19 અને 20 સહિતના તમામ પેપરોનું કમ્પ્લીટ સોલ્યુશન આપણી ચેનલમાં કરી ચૂક્યા છીએ। આજે હું તમારા માટે એક નવું સોપાન ગુજકેટ 2011નું લાવ્યો છું, કમ્પ્લીટ ડિટેલ સોલ્યુશન। જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને બેલ આઇકન ન દબાવ્યો હોય તો જરૂરથી દબાવી લો, કારણ કે આ લાઈવ જ્યારે ચાલે છે ત્યારે નોટિફિકેશન મળે, એનો કોઈ ચાર્જ નથી। તો આ મારી ચેનલ આશીષ સર આશીષને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેશો એવી આશા રાખું છું। તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજકેટ 2011 કમ્પ્લીટ પેપર વિથ ડિટેઇલ્ડ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક પ્રશ્નને વિગતવાર સોલ્વ કરતા જઈશું, જેથી તમને ખૂબ સારા માર્ક ગુજકેટમાં મળી શકે। આજે જ નોટિફિકેશન આવ્યું છે કે ગુજકેટ JEE નીટ પછી લેવાશે, તો તમારી પાસે ઘણો સમય છે। તો જેટલા બને એટલા વધારે પેપરો હું તમને કરાવવાનો પ્રયત્ન કરીશ। તો આજે આપણે ગુજકેટ 2011 તરફ આગળ વધીએ। તો હું તમારું ખૂબ સ્વાગત કરું છું મારી ચેનલ આશીષ સર આશીષમાં। પહેલો પ્રશ્ન ગુજકેટ 2011નો છે, એસીટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો કઈ પ્રક્રિયા દ્વારા બને છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં 4 ઓપ્શન આપ્યા છે। પહેલો ઓપ્શન છે વુલ્ફ-કિર્શનર, બીજો ઓપ્શન છે હોફમેન, ત્રીજો ઓપ્શન છે ગ્રિગ્નાર્ડ અને ચોથો ઓપ્શન છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। તો હું તમને જવાબ વુલ્ફ-કિર્શનર અને ક્લેમેન્સન જવાબ આવી શકે, એટલે આપણો જવાબ તો એ છે જ। જે વિદ્યાર્થીઓ ઓનલાઈન છે જવાબ આપવાનો પ્રયત્ન કરે, સમજવાનો પ્રયત્ન કરે। હોફમેનથી શું થાય છે કે સમાન કાર્બન સંખ્યાની જગ્યાએ એક કાર્બન ઓછો થઈ જાય છે। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં એક કાર્બનનો વધારો થાય છે અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો રિડક્શન કરવામાં આવે એસીટોનનું, તો દ્વિતીયક આલ્કોહોલ નીપજ મળે છે। એટલે અહીંયા એસીટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન મેળવવા માટે કાં તો વુલ્ફ-કિર્શનર રિડક્શન, કાં તો ક્લેમેન્સન રિડક્શન અથવા લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન મળે છે। જુઓ તમે, એ આપણા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 369 ઉપર આ પ્રક્રિયા પણ આપેલી છે કે વુલ્ફ-કિર્શનર રિડક્શન। ઘણી વખત આવો ક્વેશ્ચન પણ પૂછી શકાય કે વુલ્ફ-કિર્શનરમાં નીચે આપેલ કયો પ્રક્રિયાની જગ્યાએ પ્રક્રિયક પૂછે બાળકો, તો ક્લેમેન્સનની અંદર ZnHG/HCl, બરાબર। એટલે નીચે આપેલ કયા પ્રક્રિયકની મદદથી એસીટોન અથવા આલ્ડીહાઇડમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન મેળવી શકાય, તો એવો પ્રશ્ન આવે તો આ જવાબ છે ઝિંક મર્ક્યુરી સંરસ, એટલે Zn એમાલ્ગમ, HCl, ક્લેમેન્સન રિડક્શન અને હાઇડ્રેઝિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે વુલ્ફ-કિર્શનર રિડક્શન કરવાથી આપણને સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન નીપજો મળે છે। તો આ આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 369 ઉપર એનું કમ્પ્લીટ સોલ્યુશન આપેલું છે। તો હું બાળકો તમને સાથે સાથે એક પ્રશ્નમાં 3-4 પ્રશ્નો સાથે તૈયાર કરો અને ક્યાંય ચૂકી ના જવાય એ રીતે હું તૈયાર કરાવી રહ્યો છું। બીજો પ્રશ્ન છે, એસિટેમાઇડને નિર્જર ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે ગરમ કરીએ તો મળતી નિપજનું નામ શું હશે? તો જુઓ બાળકો, એસિટેમાઇડ જે છે એટલે કે CH3CONH2 આ એસિટેમાઇડ છે અને એનું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એટલે કે P2O5 સાથે ગરમ કરો એટલે અહીંથી O અને અહીંથી H2 દૂર થશે, એટલે આપણી નિપજ CH3C∧N મળશે અને પાણીનું અણુ દૂર થશે। તો આ જે નિપજ છે, આપણો પ્રશ્ન જુઓ, સમજો, એસિટેમાઇડને નિર્જળ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે ગરમ કરતાં
શું મળે? હવે આના 4 નામ છે. આના નામ જે ઇથેન નાઇટ્રાઇલ પણ કહેવાય, બરાબર, એટલે એ જવાબ છે આપણો. બીજું આનું નામ સાયનોમિથેન કહેવાય, મિથાઇલ સાયનાઇડ કહેવાય, બરાબર છે. એટલે આ જે નામ છે એમાંથી કોઈ એક નામ, ધારો કે આનું નામ સાયનોમિથેન કહે તો પણ સાચું, મિથાઇલ સાયનાઇડ કહે તો પણ સાચું, અને ઇથેન નાઇટ્રાઇલ આયુપીએસી નામ છે એટલે એ પણ સાચું. એટલે આપણો જવાબ જે છે એસિટેમાઇડનું નિર્જરીકરણ કરવાથી શું મળે છે? એનું આયુપીએસી નામ ઇથેન નાઇટ્રાઇલ. જો આ 2 કાર્બન છે એટલે ઇથેન અને નાઇટ્રાઇલ કહેવામાં આવે છે. ઓકે, તો આ રીતે તમારે બાળકો શીખતા જવાનું છે મારી સાથે, અને સહેજ પણ ટેન્શન લીધા વગર ગુજકેટમાં શ્રેષ્ઠ માર્ક આવે એવી આપણે આશા રાખીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તમે જે ઓનલાઈન હોય એ જવાબ આપી શકો છો, એવું નહીં કે આ ટીક કર્યા એ સાચા છે, બરાબર છે. હું તમારા જવાબની રાહ જોઈશ બાળકો. નવો પ્રશ્ન જે છે, પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે શું? તમને ખ્યાલ હશે કે જ્યારે આલ્ડીહાઇડ અથવા કીટોન, ધારો કે આ આલ્ડીહાઇડ છે, બરાબર, સમજજો બરાબર, આમાં જે આ પ્લસ છે આંશિક અને આ માઇનસ છે, એટલે કોઈ સંયોજન અહીંયા આકર્ષિત થાય અને કેન્દ્ર અનુરાગી કહેવાય. તો હાઇડ્રોજન સાયનાઇડ આકર્ષિત થાય અને યોગશીલ પ્રક્રિયા હાલે, CH3MgBr એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપી શકે છે. NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પણ યોગશીલ પ્રક્રિયા આપે છે. તો આપણી ટેક્સ્ટબુકમાં 3 યોગશીલ પ્રક્રિયાઓ કેન્દ્ર અનુરાગી યોગશીલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આનો જે માઇનસ ભાગ છે અહીંયા જોડાશે અને પ્લસ ભાગ અહીંયા જોડાશે. તો આપણને જે 4 ઓપ્શન આપ્યા છે, તો પહેલું છે ઇથાઇલ ક્લોરાઇડનું NaOH દ્વારા જળ વિભાજન. એ યોગશીલ પ્રક્રિયા નથી, એ જળ વિભાજન પ્રક્રિયા છે. બીજું છે એસિટાલ્ડીહાઇડ. જો મેં અત્યારે તમને જણાવ્યું કે આ જે પ્રક્રિયા છે એસિટાલ્ડીહાઇડની NaHSO3 દ્વારા શુદ્ધિકરણ, તો યોગશીલ પ્રક્રિયા છે બાળકો. જુઓ તો એ જે પ્રક્રિયા જે છે એસિટાલ્ડીહાઇડની યોગશીલ પ્રક્રિયા, તો હું તમને એ યોગશીલ પ્રક્રિયા અહીંયા દેખાડી દેવા માગું છું. જુઓ, આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 367 ઉપરથી આ બીજો પ્રશ્ન એમણે પૂછ્યો છે કે આ યોગશીલ પ્રક્રિયા, જુઓ આ તમે NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા એટલે HSO3 જે માઇનસ ભાગ છે એ ઓક્સિજન અહીંયા કાર્બન સાથે અહીંયા જોડાશે અને Na ભાગ છે ઓક્સિજન સાથે જોડાશે અને યોગશીલ પ્રક્રિયા થશે અને ત્યારબાદ શુદ્ધિકરણ થશે બીજા સ્ટેપમાં. તો આ જે છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ, આવું નવા સિલેબસમાં લખ્યું છે, આ એક પ્રકારની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કહી શકાય, બરાબર. અહીંયા જુઓ એનું હેડિંગ લખ્યું જ છે, જુઓ તમે, કેન્દ્ર અનુરાગી યોગશીલ અને કેન્દ્ર અનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાના ઉદાહરણ. એમાં એક HCN આવે, બીજું સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ પણ આવે અને ત્રીજું ગ્રિગ્નાર્ડ અને આલ્કોહોલનું પણ ઉમેરણ આવે. આ બધી યોગશીલ પ્રક્રિયાઓ કેન્દ્ર અનુરાગી. એટલે તમને અહીંયા માત્ર એવું નહીં કે NaHSO3 HCN સાથેની પણ આપી શકે, ગ્રિગ્નાર્ડ સાથેની પણ આપી શકે, અને નવા સિલેબસ પ્રમાણે ઇથેનોલ સાથેની યોગશીલ પ્રક્રિયા હેમી એસિટાલ બનાવવાની. એટલે આપણો જવાબ છે એસિટાલ્ડીહાઇડનું NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેનું શુદ્ધિકરણ. ઓકે, ચલો નવો ક્વેશ્ચન. આ થોડો તમારે જવાબ સાચો છે કે ખોટો તમારે નક્કી કરવાનું છે. સમઘટકીય આલ્કાઇલ એમાઇનના ઉત્કલન બિંદુની તુલના કરો. ચાલો, ઉત્કલન બિંદુ કોનું વધારે હોય? તો એમાં પ્રાઇમરી ગ્રેટર દેન સેકન્ડરી ગ્રેટર દેન ટર્શરી હશે, પ્રાઇમરી ગ્રેટર દેન સેકન્ડરી લેસ દેન ટર્શરી હશે, પ્રાઇમરી લેસ દેન સેકન્ડરી ગ્રેટર લેસ દેન ટર્શરી હશે. આ ઉત્કલન બિંદુની વાત છે. તો ઉત્કલન બિંદુનો ક્રમ જે છે હંમેશા પ્રાઇમરીનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. કેમ? એનું કારણ શું કે પ્રાઇમરીની અંદર 2 હાઇડ્રોજન બંધ બની શકે છે પાણીના અણુ સાથે, અથવા એકબીજા અણુ સાથે 2 હાઇડ્રોજન બંધ. સેકન્ડરીમાં 1 અને ટર્શરીમાં શક્ય નથી હાઇડ્રોજન બંધ
બનવાનું, એટલે ટર્શરીનું જે ઉત્કલન બિંદુ છે એમની વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ સૌથી નિર્બળ હોય, એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય. ઓકે, ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? જે ઓનલાઈન લાઈવ છે એ ઓકે લખશે તો મને ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીઓ લાઈવ છે. વચ્ચે આપણે બ્રેક આવી ગયો હતો, પરંતુ હું પેપર શોધતો હતો, મારી પાસે પેપરો અવેલેબલ નહોતા બાળકો, એટલા માટે થોડું લેટ થયું. કાલે પણ મેં 2012નું પેપર સોલ્વ કરાવ્યું, આજે 2011, આવતીકાલે 2010, એમ 2006 સુધીના તમામ પેપરો હું બોર્ડના કરાવી દઈશ, એની સેજ પણ ચિંતા કરશો નહીં. નવો ક્વેશ્ચન છે, બેન્ઝીન નાઇટ્રાઇલમાં સિગ્મા અને પાઇબંધ ગણો. ચલો, તો પહેલું બેન્ઝીન નાઇટ્રાઇલનું સૂત્ર, આ આપણે સામાન્ય સૂત્ર આ રીતે લખીએ છીએ, બરાબર છે. પણ એમાં સિગ્મા અને પાઈ ગણવા હોય તો તમારે આ રીતે ગણતરી, જો બાળકો આ બીજી ત્રીજી વખત આવો ક્વેશ્ચન પૂછાયો, 2021માં પણ આવો એક ક્વેશ્ચન આવી શકે છે, તો આપણે એને તૈયારી રાખવાની કે સિગ્મા અને પાઈ કેવી રીતે ગણી શકાય. તો આ રીતે દરેક કાર્બન ઉપર આ રીતે ગણતરી કરવાની છે. અહીંયા હાઇડ્રોજન ના હોય, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. હવે સિગ્મા બંધ તમે ગણી શકો છો. તો જુઓ, આની અંદર એક સિગ્મા અને 2 પાઈ હોય, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 સિગ્મા થયા. અને પાઈ જુઓ, 1, 2, 3, 4 અને 5 પાઈ બંધ થયા. જુઓ, તો આની અંદર જવાબ જે છે 13 સિગ્મા અને 5 પાઈબંધ પણ કેવી રીતે આવ્યા એ તમારે સોલ્યુશન શીખવાનું છે. તો બેન્ઝીન નાઇટ્રાઇલ, પહેલું તો તમને એનું બંધારણ આવડવું જોઈએ કે ભાઈ બેન્ઝીન નાઇટ્રાઇલ આને કહેવાય. બેન્ઝીન ઉપર સાઇનો બેન્ઝીન એટલે બેન્ઝીન નાઇટ્રાઇલ, અને એનું આ રીતે સ્કેલેટન દોરવાનું, એનું હાડપિંજર દોરવાનું, તો તમને સાચા સિગ્મા અને પાઈબંધ મળી શકે છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો તમારા માટે હું એક કામ કરું છું કે વિદ્યાર્થી મિત્રો, જવાબ વગરનું પેપર હું તમારા માટે લઈને આવું છું, જેથી તો 2 મિનિટ તમારા માટે જવાબ વગરનું પેપર લઈ આવ્યો, જેથી તમે જાતે જવાબ આપશો, તમને પણ આનંદ થાય. ચાલો, નવો ક્વેશ્ચન છે. તો હવે તમારી જવાબદારી છે વિદ્યાર્થી મિત્રો, પહેલા જવાબ તમારો જોઈશે મારે. મધ્યસ્થ ધાત્રીય આયનનો સવર્ગાંક વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોરી વિદ્યાર્થી મિત્રો, વચ્ચે અવાજ જતો રહ્યો હતો, માઇક દૂર મૂકાઈ ગયું હતું. તો હું ફરીથી એકવાર જે ક્વેશ્ચન હું તમારા માટે જે બાકી રહી ગયા, ફરી એકવાર તમારા માટે હું ક્વેશ્ચન કહેવા જઈ રહ્યો છું. તમારે મને ઓનલાઈન કહેવું જોઈતું હતું બાળકો, ક્યાંથી બાકી છે. ફરી એકવાર હું તમારા માટે ફરી મહેનત કરી લઈશ કે જો આ જે છે ઓપ્શન, એના માટે આપણે બરાબર, આના માટે આપણે આ સોલ્યુશન કરાવ્યું તમને. હા, પ્રપોર્શનલ ટુ 1/n-r0/n-1 સૂત્રની અંદર આ જે છે n બરાબર n-1 મૂકી દેવાનું છે, અને આ રીતે એનું સોલ્યુશન મેં તમને કરાવ્યું, એટલે આ જવાબ તમને મળી ગયો. ચલો, ત્યારબાદ FeOH થ્રાઇસના સોલ્વ માટે K3FeCN6 વધારે નેગેટિવ સ્કંદન કરતા હશે. ત્યારબાદ જે ક્વેશ્ચન છે એની અંદર ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ સેલ્યુલોઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરે છે, એટલે બી આન્સર આવશે. ત્યારબાદ આ બહુ અગત્યનો ક્વેશ્ચન હતો, ક્ષારના દ્રાવણની સાંદ્રતા વધારતા કઈ ઘટના સાચી બને છે. તો બાષ્પ દબાણ પ્રપોર્શનલ ટુ 1/કણો. હવે કણોની સંખ્યા, ચલો સાંદ્રતા વધે એટલે કણોની સંખ્યા વધે, તો બાષ્પ દબાણ ઘટે. તો બાષ્પ દબાણ ઘટે એવા 2 જ ઓપ્શન છે, અને હંમેશા ઉત્કલન બિંદુ ઉન્નયન હોય અને ઠાર બિંદુ અવનયન, એટલે ઠાર બિંદુ વધે છે ઓપ્શન ના આવે, એટલે આન્સર એ આવશે. આ બધા કોર્સમાં નથી. હવે સીધો આ જે કોપર વાળો જે છે એ હું ફરી તમને સોલ્યુશન કરાવું છું, કારણ કે વોઇસ માઇક દૂર મૂકાઈ ગયું હતું. પીગાળેલા કોપર નાઇટ્રેટ અને એલ્યુમિનિયમ નાઇટ્રેટના જુદા જુદા 2 વિદ્યુત ધ્રુવો શ્રેણીબદ્ધ કરી વિદ્યુત પ્રવાહ પસાર કરતા 2.7 ગ્રામ એલ્યુમિનિયમ વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે.
તો કોપર કેટલો ઉત્પન્ન થશે? તો બાળકો તમારી પાસે આ રીતે જુઓ કે કોપર નાઇટ્રેટ એટલે Cu+2 ઇલેક્ટ્રોન ગીવ્સ Cu, અને એલ્યુમિનિયમ નાઇટ્રેટ એટલે Al+3 ઇલેક્ટ્રોન ગીવ્સ એલ્યુમિનિયમ. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા મને 2.7 ગ્રામ આપ્યું છે અને આના ગ્રામ શોધવાના કીધા છે. તો 3 ફેરાડે, ચાલો આનો મોલેક્યુલર વેટ 27 ગ્રામ છે, તો હું આમ લખી શકું કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા 3 ફેરાડે, તો મને કેટલા આપેલા છે? 2.7 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા ફેરાડે? તો 2.7 × 3 / 27 એટલે 0.3 ફેરાડે મળશે. હવે આ જે ફેરાડે મને મળી ગયા એનો ઉપયોગ અહીંયા કરવાનો કે જો 2 ફેરાડે પસાર કરીએ તો આનો મોલેક્યુલર વેટ છે 63.5 ગ્રામ. તો મારી પાસે 0.3 ફેરાડે છે, તો કેટલા ગ્રામ કોપર મળશે? તો 0.3 × 63 / 2 કરશો એટલે 9.525 જવાબ આવશે. તો તમારો જે આન્સર છે બાળકો એ 9.525 જવાબ આવશે. પછી બહુ જ અગત્યનો ક્વેશ્ચન થવા જઈ રહ્યો છે, બહુ જ અગત્યનો, અને આ વખતે આવી શકે એવો ક્વેશ્ચન છે. 25°C તાપમાને નીચે આપેલા વિદ્યુત રાસાયણિક કોષ માટે કઈ પ્રક્રિયા સાચી છે? હવે આ જે પ્રક્રિયા છે ને આપણા નવા કોર્સમાં છે બાળકો, પણ કોઈએ સોલ્વ નથી કરી 90% વિદ્યાર્થીઓએ. તો પ્લેટિનમ બ્રોમિન (Br-) (Cl-Cl2 પ્લેટિનમ). ચલો આ છે એનોડ ઉપર થતી પ્રક્રિયા અને આ છે કેથોડ ઉપર. હવે આ 4 પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયા સાચી એ તમારે શોધવાની છે. ચલો 2Br- વત્તા Cl2 gives 2Cl- વત્તા Br2 સાચી, Br2 વત્તા 2Cl- gives 2Br- વત્તા Cl2 સાચી. આ સાચી કે આ સાચી? જે ઓનલાઈન છે જવાબ આપી શકે છે બાળકો. હું તમને એનું રિયલ સોલ્યુશન કરાવીશ અત્યારે. એટલે તમે આવી પ્રક્રિયા 100% બોર્ડમાં ગુજકેટ 2021-22માં આવી શકે છે. તો તમારે કેવી રીતે આને સોલ્વ કરવાનું જો હું સમજાવું તમને બાળકો, સમજજો બરાબર. કે ડાબી બાજુ જે છે હંમેશા ઓક્સિડેશન થાય. ચલો હવે અહીંયા ઘણા શું કરે, Br2માંથી Br- કે ડાબી બાજુ આમ જ લખવાનું ના. અહીંયા ઓક્સિડેશનનો મતલબ કે 2Br- માંથી Br2+2 ઇલેક્ટ્રોન થાય બાળકો, સમજો. આને ઓક્સિડેશન કહેવાય. એટલે ઊંધું પ્રક્રિયા થશે. આ ઓક્સિડેશન, ચાલો આ એનોડ ઉપર થતી પ્રક્રિયા થઈ ગઈ. હવે કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે? જુઓ કેથોડ શેની છે પ્રક્રિયા? Cl-. ચલો કેથોડ ઉપર, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર શું થાય બાળકો? રિડક્શન. હવે રિડક્શન Cl- ના થાય કોઈ દિવસ, એટલે Cl2+2 ઇલેક્ટ્રોન ગીવ Cl2, 2Cl- થાય હંમેશા. રિડક્શન આ રીતે થાય. Cl- માં ઓલરેડી માઇનસ છે ને હવે તમે ઇલેક્ટ્રોન ઉમેરવા જાઓ તો શું થાય? એટલે હવે તમે આની કુલ કોષ પ્રક્રિયા લખો તો શું થાય? તમે હવે આની પ્રક્રિયા લખી શકો છો કે 2Br- વત્તા Cl2, આ 2 ઇલેક્ટ્રોન ઉડી જશે, gives Br2 વત્તા 2Cl-. તમારે એટલું વિચારવાનું કે ઓક્સિડેશન કોનું થાય? Br- થાય તો Br2 મળે, અને કોનું રિડક્શન થાય? Cl- ના થાય, Cl2નું રિડક્શન કરો તો Cl- બને. એટલે અહીંયા જે આપ્યું હોય એ તમારે અહીંયા શું કરવાનું કે તમે તો ઘણા શું વિચારે Br2માંથી Br-, ના ભાઈ ઊંધું થશે, કારણ કે ડાબી બાજુ હંમેશા એનોડ હોય એટલે ઓક્સિડેશન આ રીતે જ થાય. તો આપણી જે પ્રક્રિયા છે હવે તમે જોઈ શકો છો, પહેલો ઓપ્શન કે 2Br- વત્તા Cl2 gives 2Cl- વત્તા Br2, એટલે તમારો આન્સર શું આવશે બાળકો? એ આવશે. કેવી રીતે આવ્યો ખબર પડી? આ મોસ્ટ IMP પ્રશ્ન છે મારા તરફથી. ચલો 9 ક્વેશ્ચન જે છે આ ફરી એકવાર રિપીટ થયો છે આ ક્વેશ્ચન. CuSO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના ધ્રુવ વડે કરતાં દ્રાવણની pH કેટલી થશે? તો જુઓ CuSO4નું જ્યારે વિદ્યુત વિભાજન કરો બાળકો, સમજો તમે, તો ચલો Cu+2 વત્તા SO4 તો Cu ક્યાં જશે? કેથોડ ઉપર જશે. SO4 ક્યાં જશે? એનોડ ઉપર જશે. એનોડ ઉપર એનું ઓક્સિડેશન નહીં થાય એટલે એમના એમ પડ્યા રહેશે, બરાબર છે. એનોડ ઉપર આનું ઓક્સિડેશન નહીં થાય બાળકો,
આનો ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ ઊંચો છે, એની જગ્યાએ પાણીનું ઓક્સિડેશન થશે, અને પાણીનું ઓક્સિડેશન થશે એટલે એમાંથી ઓક્સિજન ટ્વાઇસ H પ્લસ +1/2 O2 +2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. તો આ જે H પ્લસ ઉત્પન્ન થયા એ SO4 સાથે જોડાશે અને દ્રાવણમાં H2SO4નું નિર્માણ કરશે, અને H2SO4નું નિર્માણ થાય તો pH જે છે એ <7 થાય કે નહીં? ખ્યાલ? આ pH <7 થાય કેમ કે એસિડની pH કેવી હોય બાળકો? 7 કરતાં નીચી હોય કે નહીં? એટલે આપણો જે આન્સર છે એ pH <7. કેમ? કારણ કે દ્રાવણમાં શું ઉત્પન્ન થયું? H2SO4 ઉત્પન્ન થયો અને પરિણામે દ્રાવણની pH <7. આ ત્રીજી ચોથી વખત ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે બાળકો. ચાલો, નવો ક્વેશ્ચન જે છે HCF6, HCF4, HCF2 અણુમાં Xc પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની જોડની સંખ્યા કેટલી છે? જો આ એક મેમરી બેઝ ક્વેશ્ચન છે બાળકો. આપણી પાસે ચોપડીની અંદર હું તમને બતાવું કે પાના નંબર આ પી વિભાગના તત્વો જે છે એમાં છેલ્લો વિભાગ જે છે બરાબર, એમાં બધું જ દોરીને આપ્યું છે. જુઓ પાના નંબર તમે જોઈ શકો છો. એક મિનિટ બાળકો, જુઓ જો તમે HCF2નું આ પહેલું બંધારણ છે, એમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બરાબર. પાના નંબર 210 ઉપર આલ્યું છે. હવે તમે જુઓ અહીંયા કે કોની તમને પૂછી છે. પહેલાં પહેલું HCF6, તો પહેલાં એ જોઈ લો. ચલો, આ HCF6 છે, તો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે બાળકો? 1. પછી આ HCF2 છે, ચાલો HCF4 છે. જુઓ HCF4, તો એમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને HCF2 છેલ્લું આપ્યું છે, એમાં 3 અબંધકારક. એટલે તમારો જવાબ 1, 2 અને 3 આવશે. એટલે તમારો જવાબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1, 2 અને 3 આવશે. ઓકે, ચલો, બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, કોપર તેના સ્થાયી સંયોજનો માત્ર +2 ઓક્સિડેશન અવસ્થામાં જ જોવા મળે છે અથવા આપે છે, એનું કારણ શું છે? તો એનું કારણ યાદ રાખજો, કોપરના +2 સંયોજનો ઉષ્માક્ષેપક પ્રક્રિયા દ્વારા બને છે, માટે તે સ્થાયી હોય છે. ચાલો, પછીનો ક્વેશ્ચન બાળકો, પોટેશિયમ ક્રોમેટના જલીય દ્રાવણમાં મંદ H2SO4 ઉમેરવામાં આવે તો પીળા રંગનું દ્રાવણ નારંગી રંગમાં રૂપાંતર થાય છે. તે શેનું સૂચન કરે છે? જો હું તમને બતાવી દઉં. આ જે પ્રશ્ન છે ડી અને એફ વિભાગના તત્વોનો પ્રશ્ન છે બાળકો. તો આ પ્રશ્નની અંદર તમે અહીંયા જોઈ શકો છો. જુઓ તમે આ પ્રશ્નનું સોલ્યુશન જુઓ બાળકો. અહીંયા તમને ચોખ્ખું લખ્યું છે. અહીંયા જુઓ તમે, બરાબર. અહીં તમે શું જુઓ છો? જુઓ કે આ પ્રક્રિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જુઓ તમે કે આ જે છે એક કેન્દ્રીય સંકીર્ણ છે, પીળા રંગનો છે, દોરીને આપ્યો છે આપણી ચોપડીમાં. કેટલો સરસ મજાનો દોરીને આપ્યો છે, તમે જોઈ શકો છો. અને Cr2O7 એ દ્વિકેન્દ્રીય સંકીર્ણ છે. તો આપણો જે પ્રશ્ન છે, બરાબર સમજો, આપણો પ્રશ્ન અહીંયા શું કહે છે કે પોટેશિયમ ક્રોમેટનું જલીય દ્રાવણ એટલે પીળું દ્રાવણ નારંગી રંગમાં H2SO4 ઉમેરતા, એટલે જુઓ H પ્લસ નાખો અને નારંગી કેમ બન્યું? તો એક કેન્દ્રીય સંકીર્ણમાંથી દ્વિકેન્દ્રીય સંકીર્ણમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે એનો રંગ બદલાય છે. અને અહીંયા લખ્યું છે એનો આધાર pH ઉપર રહેલો છે, બરાબર. pH ઉપર રહેલો છે એવો જવાબ અહીંયા આપણા નવા સિલેબસ પ્રમાણે આવ્યો છે. અને અહીંયા જે જવાબ છે એ તમારે જવાબ યાદ રાખજો કે અહીંયા ક્રોમેટ આયનનું એક કેન્દ્રીય સંકીર્ણનું દ્વિકેન્દ્રીય સંકીર્ણમાં રૂપાંતર થાય છે, એના લીધે આવું જોવા મળે છે. પછીનો પ્રશ્ન તો એકદમ સરળ છે, તમને બધાને આવડે જ છે. ચાલો, જર્મન સિલ્વરમાં કઈ કઈ
ધાતુઓ ઘટકો રહેલા હોય છે. ચાલો, જર્મન સિલ્વરમાં ઝિંક, નિકલ અને કોપર સંયોજનો. ઝિંક, નિકલ અને કોપર એ જર્મન સિલ્વરના ઘટકો છે. ચલો, આ તમારા સિલેબસમાં નથી, આ પણ નથી, આ પણ નથી. પ્રશ્ન નંબર 32. ચાલો, સમજવા જેવો પ્રશ્ન છે. પદાર્થની સ્ફટિક રચનામાં સોડિયમ પરમાણુ સ્ફટિક ઘનના પ્રત્યેક ખૂણા ઉપર રહેલા છે. ઓક્સિજન પરમાણુ ધાર ઉપર રહેલા છે અને ટંગસ્ટન પરમાણુ કેન્દ્રમાં રહેલા છે. તો અણુસૂત્ર શું હશે? હવે જો હું તમને સરસ રીતે સોલ્વ કરીને બતાવું બાળકો, ખૂબ મજાનો પ્રશ્ન છે. ચાલો, તો આપણને એક આ સ્ફટિક છે, સમજી લેજો. આ સ્ફટિકની અંદર આવો એક પ્રશ્ન તો હશે જ. એમાં એવું કીધું છે કે સોડિયમ પરમાણુ, એટલે સોડિયમ બધે ખૂણે ખૂણે છે, પ્રત્યેક ખૂણા ઉપર છે. ચાલો, સોડિયમ બધે અહીં બેહાડી દીધા આપણે, બરાબર. એટલે ચાલો, સોડિયમ જે છે આપણે આમ લખી શકીએ કે ભાઈ સોડિયમ કેટલા, તો કે 8 ખૂણા ગુણ્યા 1 અસ્તમાંશ થાય કે નહીં, એટલે 1 સોડિયમ આવી ગયો. ચાલો, પહેલો જવાબ મળી ગયો. પછી બીજું શું કીધું છે? ઓક્સિજન પરમાણુ ધાર ઉપર. ચાલો, 1 2, અહીં બધે ઓક્સિજન 3 4 5 6 7 8 9 10 11 12, 12 ધાર ઉપર. ચલો, ધાર ઉપર 1/4 પરમાણુ પ્રતિ એકમ કોષ હોય, એટલે 3 ઓક્સિજન પરમાણુ મળી ગયા બાળકો. ધાર 12 હોય અને 12 ધાર ઉપર દરેક ધાર 4 ધારના સંપર્કમાં હોય, એટલે 1/4 પરમાણુ પ્રતિ એકમ કોષ, એટલે 3 ઓક્સિજન મળી ગયા. અને છેલ્લો ટંગસ્ટન કેન્દ્રની વચ્ચે W ટંગસ્ટન છે, તો ટંગસ્ટન કેન્દ્રમાં હોય, એક કેન્દ્રમાં, તે એના ગુણ્યા 1, એટલે આખો એક ટંગસ્ટન થયો. તો 1 W, 3 ઓક્સિજન અને 1 સોડિયમ. તો આવું સૂત્ર કયું છે જુઓ તમે, હવે જોઈ શકો છો, NaWO3. તો આ જવાબ તમારો બી આવશે. તો આ રીતે તમારે એનું સોલ્યુશન યાદ રાખવાનું છે બાળકો. ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન હતો. પછીનો જે ક્વેશ્ચન છે લગભગ તમારા કોર્સમાં નથી, પણ છતાં એકવાર જોઈ લો. અણુ કોણાત્મક સમઘટકતા એક જગ્યાએ ઉલ્લેખ આવે છે આપણો, હેલો આલ્કેન અને હેલો એરિનમાં આવે છે આ ઉલ્લેખ. તો અણુ કોણાત્મક એટલે સમરૂપી સમઘટકતા બ્યુટેનમાં જોવા મળે, આવું યાદ રાખજો. ચાલો, પછીનો પણ સંયોજનનો ક્યાંક ઉલ્લેખ છે, પણ છે નહીં કોર્સમાં. કયું સંયોજન બ્રોમિનેશન કરતાં મેસો સંયોજન આપશે? તો ટ્રાન્સ ટુ બ્યુટીન. યાદ રાખજો, પણ તમારા કોર્સમાં નથી. આ પ્રશ્ન છે તમારા કોર્સમાં. ફિનોલમાં રહેલા કાર્બન અને OH સમૂહનું સંકરણ અનુક્રમે કયું હોય છે? એ તમારા સિલેબસનો પ્રશ્ન છે બાળકો. તો ફિનોલની અંદર જો હું તમને એનું બંધારણ સહિત તમને હું બતાવી દઉં કે આપણા પુસ્તકમાં પણ આપેલું છે કે ફિનોલનું જે સંકરણ છે એ કયું, ઓક્સિજનનું કયું, અને આ 3 યાદ રાખજો. કદાચ આ વખતે એકાદું આમાંથી પૂછી પણ કાઢે. તો જુઓ તમે, આ ફિનોલનું જે છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણેયનું આપ્યું છે. બંધકોણ પણ પૂછી શકાય છે. તો ફિનોલમાં જે કાર્બન બેન્ઝીન રિંગમાં છે sp2 સંકૃત છે બાળકો, અને ઓક્સિજન છે sp3 છે OH સમૂહ. યાદ રાખો. અને બંધકૂણો પણ પરીક્ષામાં કદાચ પૂછાય તો 109 ડિગ્રીનો છે. આલ્કોહોલમાં 108.9 ડિગ્રી અને ઇથરમાં 111.7 ડિગ્રી. ઇથરમાં કાર્બન અને ઓક્સિજન બંને sp3 સંકરણમાં છે. આલ્કોહોલમાં પણ કાર્બન, ઓક્સિજન sp3 સંકરણમાં છે, પણ માત્ર ફિનોલમાં કાર્બન sp2. કેમ કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે અને ઓક્સિજન સ્વતંત્ર છે અને સિંગલ બોન્ડ છે, માટે sp3. એટલે અહીંયા જે જવાબ છે તમારો એ ફિનોલમાં કાર્બન જે છે sp2 અને ઓક્સિજન જે છે sp3 સંકરણમાં રહેલો હોય છે. ચાલો, બહુ સરસ મજાનો ક્વેશ્ચન હતો બાળકો. નવો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 36. ક્લોરોબેન્ઝીન X પ્રક્રિયા ફિનોલ, Y પ્રક્રિયા સેલિસાલ્ડિહાઇડ. તો X અને Y અનુક્રમે શું હશે? તો ચલો, ક્લોરોબેન્ઝીનનું શું કરીએ તો ફિનોલ બને? તો આ જે પ્રશ્ન છે, ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવા માટે તમે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો? ચલો,
તો ક્લોરોબેન્ઝીનનું જો તમારે ફિનોલમાં રૂપાંતર કરવું હોય બાળકો, તો તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે એ તમારા માટે પ્રશ્ન છે. ચાલો, જે કોઈ ઓનલાઈન હોય એ જવાબ આપી શકે છે બાળકો. થોડો જોડાઈ રહેશો તો ઉત્સાહ રહેશે, મને પણ ઉત્સાહ રહેશે. તો ફિનોલનું જ્યારે ક્લોરોબેન્ઝીનનું ફિનોલમાં રૂપાંતર જુઓ, પાના નંબર બસ 312 ઉપર આ એક ક્વેશ્ચન આવેલો છે આપણે ચોપડીની અંદર, બરાબર. તો આનું નામ નથી આપ્યું, પણ આ જો પ્રક્રિયા આપેલી છે, આને ડાઉ પદ્ધતિ કહેવાય છે બાળકો. તો પહેલાં ડાઉ પદ્ધતિ કરવી પડશે, એટલે અહીંયા પહેલાં ડાઉ પદ્ધતિ જવાબ આવશે. અને પછી હવે ફિનોલ બની ગયો. હવે ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ જે છે, બરાબર, હું એ પણ તમને સેલિસાલ્ડિહાઇડ કેવી રીતે બનશે ફિનોલમાંથી એ પણ તમે જોઈ લો. કે સેલિસાલ્ડિહાઇડ બનાવવા માટે તમારે રીમર ટીમાન પ્રક્રિયા કરવી પડશે. એટલે એક તમારો પહેલો જવાબ છે ડાઉ પદ્ધતિ આવે, અને પછી સેલિસાલ્ડિહાઇડ બનાવવા માટેની રીમર ટીમાન પ્રક્રિયા તમારે જવાબ આવશે. જો આ રહી રીમર ટીમાન પ્રક્રિયા. એટલે ફિનોલની જ્યારે તમે રીમર ટીમાન પ્રક્રિયા કરશો, રીમર ટીમાન પ્રક્રિયા એટલે ફિનોલની ક્લોરોફોર્મ અને જલીય NaOH સાથે પ્રક્રિયા કરશો, તો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ એટલે સેલિસાલ્ડિહાઇડ નિપજ મળશે. તો અહીંયા આપણને જે પ્રશ્ન હતો બાળકો, કે આપણો પ્રશ્ન એવો હતો કે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ અને ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવવા માટે કઈ બે પ્રક્રિયાઓ કરવી પડશે. તો પહેલી ડાઉ પદ્ધતિ અને ત્યારબાદ રીમર ટીમાન પ્રક્રિયા. ઓકે, ચાલો. બેકેલાઇટ કયા પ્રકારનો પોલિમર છે? તો આ તો સિમ્પલ પ્રશ્ન છે, સંગનન પોલિમર છે. ધ્રુવ પ્રદેશમાં પગરખાંની બનાવટ માટે કુદરતી રબરનો ઉપયોગ થતો નથી, કારણ કે કુદરતી રબર 10°C કરતાં નીચા તાપમાને બરડ બને છે, એટલા માટે બટકી જાય. ચાલો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે કયો સંબંધ છે? તો ગ્લુકોઝની અંદર ગ્લુકોઝને આલ્ડોહેક્સસ કહેવાય, ફ્રુક્ટોઝને કીટોહેક્સસ કહેવાય. એટલે બંનેમાં આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટક, બંને એકબીજાના સમઘટક છે, એટલે એમને ક્રિયાશીલ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન સાથી કહો છો? આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે બાળકો. ગ્લુકોઝ ચક્રીય છે એવું પુરવાર કરતી પ્રક્રિયા કઈ છે? એવો પ્રશ્ન. તો આ જે છે બહુ જ અગત્યનો પ્રશ્ન થવા જઈ રહ્યો છે કે ગ્લુકોઝને શા માટે આપણે ચક્રીય સ્વીકાર્યો કહો. તો એની કઈ કઈ પ્રક્રિયાઓ છે જુઓ, અહીં સમજજો તમે. તો ગ્લુકોઝનું ચક્રીય થવાનું કારણ એ છે, પાના નંબર 415 ભાગ 2માં આપ્યું છે કે આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં સ્કીપ કસોટી આપતું નથી. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યુક્સિલ નિપજ, આપણો એ જ જવાબ છે. અહીંયા પ્રશ્નનો જવાબ એ જ છે બાળકો, કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપતું નથી, એટલા માટે ચક્રીય છે. તો ચક્રીય છે માટે આ એક નહીં, આ એક જવાબ નહીં, આ બધા જવાબ યાદ રાખવાના. કદાચ આવતી વખતે આવું પૂછે કે ભાઈ સ્કીપ સાથે પ્રક્રિયા નથી આપતો, માટે પણ એ જવાબ થયો કે નહીં. તો કયા કયા જવાબ આને અનુકૂળ છે, બરાબર. તો સ્કીપ સાથે કસોટી, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે યુક્સિલ નથી આપતું, બરાબર. હાઇડ્રોક્સિલ પેન્ટાએસિટેટ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા નથી કરતું, અને એના કારણે ગ્લુકોઝ છે રેખીયની જગ્યાએ ચક્રીય બંધારણ સ્વીકારવામાં આવે છે. તો અહીંયા બાળકો તમારું આ પેપર ગુજકેટ 2011 મેં કમ્પ્લીટ સોલ્યુશન કરી આપ્યું છે તમને. હું આશીષ સર આશીષ, હું ઠક્કર આશીષ કુમાર એન, કેમિસ્ટ્રી શિક્ષક છું. તો તમને આ જો સોલ્યુશન ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરશો. આવતીકાલે આપણે 2010નું સોલ્યુશન કરીશું. જરૂરથી લાઈવ રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી રામ.